ભક્તો, શું તમે પણ આ મૂંઝવણમાં છો કે પદ્મિની એકાદશી 26 મેના રોજ છે કે 27 મેના રોજ? જો તમે ખોટા દિવસે વ્રત રાખી લીધું તો તમારી વર્ષોની તપસ્યા અને પુણ્ય પળભરમાં નષ્ટ થઈ શકે છે. આ કોઈ સાધારણ એકાદશી નથી. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા પોતાના ચરમ પર હોય છે. પરંતુ આ વખતે એક એવો અદ્ભુત સંયોગ બની રહ્યો છે જે કેટલાય સો વર્ષોમાં એક વાર આવે છે. મોટાભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરવાના છે. આ ભૂલના કારણે તેમને પૂજાનું ફળ તો દૂર પરંતુ ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે. હું તમને તે ગુપ્ત નિયમ પણ જણાવીશ જે પુરાણોમાં છુપાયેલો છે અને જેને જાણ્યા પછી જ તમારી પૂજા સફળ થશે. તે નિયમ શું છે, આ આપણે આગળ જાણીશું. પરંતુ સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તિથિઓની આ માયાજાળ આ વખતે આટલી ઉલઝાયેલી કેમ છે? પદ્મિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. પરંતુ આ વર્ષ 2026માં એકાદશી તિથિના પ્રારંભ અને સમાપનના સમયે એક રહસ્યમય સ્થિતિ પેદા કરી દીધી છે. પંચાંગ અનુસાર એકાદશી તિથિ 26 મેની સવારે શરૂ થઈ રહી છે અને 27 મે સુધી ચાલશે. હવે સવાલ એ ઉઠે છે કે ઉદયા તિથિનું પાલન કરવામાં આવે કે પછી જે દિવસે તિથિનો પ્રભાવ વધારે છે તે દિવસે વ્રત રાખવામાં આવે. શાસ્ત્રોનો કડક નિર્દેશ છે કે દશમી વિદ્યા એકાદશીનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ. દશમી વિદ્યા એટલે જે એકાદશીમાં દશમીનો અંશ માત્ર પણ સામેલ હોય. જો તમે 26 મેના રોજ વ્રત રાખો છો તો શું અણજાણતામાં તમે દશમીના પ્રભાવવાળા દિવસે ઉપવાસ કરી રહ્યા છો? આ એક એવો પ્રશ્ન છે જેણે મોટા મોટા પંડિતોને પણ વિચારમાં મૂકી દીધા છે. આનો સાચો ઉત્તર મહર્ષિ વસિષ્ઠ દ્વારા બતાવાયેલા તે ગુપ્ત શ્લોકમાં મળે છે જેના વિશે આપણે પૂજા વિધિ દરમિયાન ચર્ચા કરીશું. અત્યાર માટે બસ એટલું જાણી લો કે વ્રતનો સાચો દિવસ અને શુભ મુહૂર્ત તમારી પૂરી જિંદગીની દિશા બદલી શકે છે. આ એકાદશીનો મહિમા આટલો વધારે કેમ છે? આની પાછળ એક રૂવાડા ઊભા કરી દે તેવી કથા છે. ત્રેતાયુગમાં રાજા કાર્તવીર્ય પોતાની કોઈ સંતાન ન હોવાના કારણે ઊંડા શોકમાં ડૂબેલા હતા. તેમની પાસે અપાર ધન સંપત્તિ અને એક બહુ મોટી સેના હતી. પરંતુ એક ઉત્તરાધિકારી વિના બધું વ્યર્થ લાગી રહ્યું હતું. તેમણે કેટલા યજ્ઞો કર્યા, હજારો ગાયોનું દાન કર્યું, કઠોર તપસ્યા કરી પરંતુ કોઈ ફળ ન મળ્યું. તેમના જીવનમાં એક અજીબ સરખું ખાલીપણું આવી ચૂક્યું હતું. ત્યારે મહારાણી પદ્મિનીએ માતા અનસુયા પાસેથી માર્ગદર્શન માંગ્યું. અનસુયાએ તેમને મલમાસ કે અધિક માસમાં આવનારી આ વિશેષ એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. માતા અનસુયાએ જણાવ્યું કે આ વ્રત બ્રહ્માંડના સૌથી શક્તિશાળી વ્રતોમાંનું એક છે. આ જ તે એકાદશી છે જે અસંભવને પણ સંભવ બનાવી શકે છે. જે ભાગ્યમાં નથી લખ્યું તેને પણ ખેંચીને તમારા જીવનમાં લાવી શકે છે. તમારે પણ પોતાની પૂજા બિલકુલ એવી જ રીતે કરવાની છે જેવી રીતે મહારાણી પદ્મિનીએ કરી હતી. કારણ કે ત્યારે જ આ તમારા માટે પણ ચમત્કારિક પરિણામ લાવશે. સૌથી પહેલા તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે. સૂર્યોદયથી પૂર્વે સ્નાન કરતી વખતે જળમાં થોડુંક ગંગાજળ અને કેટલાક તલના દાણા અવશ્ય નાખો. તલનો પ્રયોગ આ દિવસે તમારા શરીરની નકારાત્મક ઉર્જાને જડમૂળથી ખતમ કરી દે છે. સ્નાન પછી પીળા વસ્ત્રો ધારણ કરો. પીળો રંગ ભગવાન વિષ્ણુની ઉર્જાને આકર્ષિત કરવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. હવે એક શાંત સ્થાનની પસંદગી કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરને એક લાકડાની બાજટ ચોકી પર સ્થાપિત કરો. ધ્યાન રહે ચોકીની નીચે લાલ કપડું નહીં પરંતુ પીળું કપડું જ પાથરવાનું છે. બહુ બધા લોકો આ જ ચૂક કરી જાય છે અને લાલ કે કોઈ અન્ય રંગનું કપડું પાથરી દે છે જેનાથી ઉર્જાનો પ્રવાહ ખંડિત થઈ જાય છે. તમારે એક કળશની સ્થાપના પણ કરવી જોઈએ. કળશમાં શુદ્ધ જળ, કેટલાક સિક્કા, આંબાના પાન અને ઉપર એક નાળિયેર રાખો.
કળશને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવ્યું છે અને જ્યારે તમે આની સામે મંત્રોનો જાપ કરો છો ત્યારે આની ભીતરનું જળ બધી સકારાત્મક ઉર્જાને શોષી લે છે. ભગવાનની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો અખંડ હોવો જોઈએ, એટલે કે પૂજાની વચ્ચે આ ઓલવાવો ન જોઈએ. દીવાની જ્યોતને જોતા જોતા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. હવે હું તમને તે રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. તે સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે તે છે તુલસીદળ તોડવાનો સમય. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા ઘોર પાપ માનવામાં આવ્યું છે. તમારે એક દિવસ પહેલા જ એટલે કે દશમીના દિવસે જ તુલસીદળ તોડીને રાખી લેવા જોઈએ. જો તમે તે જ દિવસે તુલસી તોડો છો તો વિષ્ણુ ભગવાન તમારી પૂજા ક્યારેય સ્વીકારતા નથી. આ એક એવો અટલ નિયમ છે જેને ભૂલવો વિનાશકારી હોઈ શકે છે. જો તમે ભૂલી ગયા છો તો જે પાન ખુદ તૂટીને પડી ગયા હોય તેમને ધોઈને ઉપયોગમાં લો, પરંતુ છોડ પરથી ભૂલથી પણ ન તોડો. હવે વાત કરીએ તે રહસ્યમય મુહૂર્તની અને વ્રતના સાચા દિવસની. 26 મેના રોજ તિથિ પ્રારંભ તો થઈ રહી છે, પરંતુ તેમાં દશમીનો દૂષિત પ્રભાવ છે. શાસ્ત્રો અનુસાર 27 મેના રોજ ઉદયા તિથિ પ્રાપ્ત થઈ રહી છે અને આ દિવસ પૂરી રીતે દ્વાદશી વિદ્યા એકાદશીનો છે. એટલા માટે જ વિષ્ણુ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણના અચૂક નિયમો અનુસાર વ્રત રાખવાની સૌથી શુદ્ધ અને ફળદાયી તિથિ 27 મે જ હશે. 26 મેના રોજ દશમીનો પ્રભાવ હોવાના કારણે તે દિવસે વ્રત રાખવું શાસ્ત્ર સંમત નથી. તે તમારા પુણ્યને ક્ષીણ કરી શકે છે. 27 મેની સવારે પૂજાનું સૌથી શુભ અને ચમત્કારિક મુહૂર્ત સવારે 5:15 વાગ્યાથી શરૂ થઈને સવારે 8:30 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન બ્રહ્માંડીય ઉર્જા તમારી સૌથી નજીક હોય છે. આ શુભ મુહૂર્તમાં ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું આ મિશ્રણ કેવળ એક પ્રસાદ નથી, પરંતુ આ તમારા ભીતરના 5 તત્વોને સંતુલિત કરવાનું એક પ્રાચીન વિજ્ઞાન છે. સ્નાન કરાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો લગાતાર જાપ કરતા રહો. મંત્રનું ઉચ્ચારણ મનમાં નહીં પરંતુ એટલા અવાજમાં કરો કે તેની ધ્વનિ તમારા પૂરા ઘરની દિવાલોથી ટકરાઈને એક સુરક્ષા કવચ બનાવી લે. ભગવાનને ઋતુફળ અર્પિત કરો. જે પણ મોસમી ફળ ઉપલબ્ધ હોય તે ભગવાનને ચડાવો. આના પછી રાજા કાર્તવીર્ય અને મહારાણી પદ્મિનીની તે કથા વાંચો કે સાંભળો જે સીધા તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે. કથાને વચ્ચેથી ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ. આને પૂરી સાંભળવી જ ફળદાયી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એકાદશીનું વ્રત બાકી બધા વ્રતોથી આટલું અલગ અને શક્તિશાળી કેમ છે? વિજ્ઞાન પણ આ વાતને માને છે કે ચંદ્રમાની કળાઓનો આપણા શરીર પર સીધો પ્રભાવ પડે છે. આપણું શરીર 70% જળથી બનેલું છે અને જે રીતે ચંદ્રમા સમુદ્રમાં ભરતી ઓટ લાવે છે, તેવી જ રીતે તે આપણા શરીરની ભીતરના જળ તત્વને પણ પ્રભાવિત કરે છે. એકાદશીના દિવસે આ પ્રભાવ એટલો તીવ્ર હોય છે કે જો તમે કંઈ પણ ખોટું ભોજન ગ્રહણ કરો છો તો તમારા વિચારો તુરંત નકારાત્મક થવા લાગે છે. આ જ કારણ છે કે આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા જ આ નિયમ બનાવી દીધો હતો કે આ દિવસે અન્નનું સેવન ન કરવું જોઈએ. જ્યારે તમે ઉપવાસ કરો છો તો તમારું શરીર પોતાની ઉર્જા ભોજનને પચાવવામાં નહીં પરંતુ શરીર અને મનની મરમ્મત શુદ્ધિ કરવામાં લગાવે છે. આ એક એવું રહસ્ય છે જેને આધુનિક વિજ્ઞાન હવે જઈને સમજી રહ્યું છે, પરંતુ આપણા પૂર્વજો આને યુગોથી જાણતા હતા. મહારાણી પદ્મિનીએ જ્યારે આ વ્રત કર્યું હતું તો તેમણે નિરાહાર અને નિર્જળ રહીને તપસ્યા કરી હતી. પરંતુ આજના સમયમાં આ હર કોઈના માટે સંભવ નથી. એટલા માટે શાસ્ત્રોમાં ફળાહારની અનુમતિ આપવામાં આવી છે. પરંતુ સાવધાન રહો, ફળાહારના નામે બહારનું બનેલું કંઈ પણ એવું ન ખાઓ જેમાં નમક, મીઠું કે અન્નનો એક પણ કણ સામેલ હોય. સિંધાલું નમકનો પ્રયોગ પણ આ દિવસે કેટલાય લોકો વર્જિત માને છે.
જો તમે સર્વશ્રેષ્ઠ ફળ ચાહો છો તો કેવળ મીઠા ફળો, બટાકા, સાબુદાણા અને દૂધનું જ સેવન કરો. દિવસભર પોતાના મનને શાંત રાખો. કોઈની સાથે વિવાદ ન કરો, કોઈની નિંદા ન કરો, ક્રોધ તો બિલકુલ પણ ન કરો. આ એકાદશી કેવળ શરીરનો ઉપવાસ નથી, આ મનનો, વિચારોનો અને તમારી આત્માનો ઉપવાસ છે. ઓછું ખાવા છતાં પણ જો તમે મનમાં ખરાબ વિચારો રાખ્યા તો તે ઉપવાસનો કોઈ અર્થ નથી રહી જતો. જ્યારે રાતનો સમય આવે છે તો એક બીજું ઊંડું રહસ્ય આ વ્રત સાથે જોડાઈ જાય છે. એકાદશીની રાતે સૂવું ન જોઈએ, આને રાત્રિ જાગરણ કહેવામાં આવે છે. પરંતુ કેમ? રાતના સમયે જ્યારે પૂરી દુનિયા સૂતી હોય છે ત્યારે પ્રકૃતિની શાંતિમાં મંત્રોની શક્તિ 1000 ગણી વધી જાય છે. જે વ્યક્તિ પદ્મિની એકાદશીની રાતે જાગીને વિષ્ણુ સહસ્ત્રનામ કે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરે છે, તેના જીવનની એવી કોઈ સમસ્યા નથી જે ઉકેલાઈ ન શકે. ભલે તે કેટલાય મોટા દેવામાં ડૂબેલો હોય, ભલે તેને કોઈ પણ ભયંકર બીમારી હોય કે તેના ઘરમાં કલહનો માહોલ હોય, આ એક રાતનું જાગરણ તેના પૂરા જીવનચક્રને બદલીને રાખી દે છે. તમે રાતમાં ભજન કરી શકો છો, કીર્તન કરી શકો છો કે કેવળ ધ્યાનની મુદ્રામાં બેસીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી શકો છો. તમારા શરીરના દરેક કોષમાં એક નવી ઉર્જાનો સંચાર થવા લાગશે. ઊંઘ તમને તોડવાની કોશિશ કરશે, પરંતુ તમારે પોતાના સંકલ્પ પર ટકેલા રહેવાનું છે. હવે સૌથી મહત્વપૂર્ણ તબક્કો આવે છે, વ્રતનું પારણા. વ્રત તો બહુ લોકો રાખી લે છે, પરંતુ પારણાના સાચા સમય અને વિધિની જાણકારી ન હોવાના કારણે તેમનું વ્રત અધૂરું રહી જાય છે. પારણા હંમેશા દ્વાદશી તિથિના સમાપ્ત થતા પહેલા અને હરિવાસર સમાપ્ત થયા પછી કરવા જોઈએ. 28 મેની સવારે પારણા કરવામાં આવશે. પારણાનો શુભ સમય સવારે 6 વાગ્યાથી લઈને સવારે 7:15 વાગ્યાની વચ્ચેનો રહેશે. આ જ સમયગાળાની ભીતર તમારે પોતાનું વ્રત ખોલવાનું છે. વ્રત ખોલતા પહેલા કોઈ બ્રાહ્મણને કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અત્યંત આવશ્યક છે. જો તમે કોઈને ભોજન નથી કરાવી શકતા તો તમે સીધું એટલે કે સૂકો અનાજ જેમાં લોટ, દાળ, ચોખા અને કંઈક દક્ષિણા સામેલ હોય તેને મંદિરમાં દાન કરી શકો છો અથવા કોઈ ગરીબને આપી શકો છો. દાન કર્યા પછી જ તમે અન્ન ગ્રહણ કરો. પારણામાં સૌથી પહેલા ભગવાનને ચડાવેલા પ્રસાદને ગ્રહણ કરો. તુલસીના પાનને જળની સાથે ગળીને પોતાના વ્રતને પૂર્ણ કરો. તુલસીના પાનને ચાવવું ન જોઈએ. આ પણ એક એવું રહસ્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે. તુલસીને સીધી ગળી જવી જોઈએ, કારણ કે ચાવવાથી તુલસીનું અપમાન થાય છે અને તેના ઔષધીય ગુણો પણ નષ્ટ થઈ જાય છે, જે દાંત માટે હાનિકારક હોય છે. તેના પછી તમે સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો છો. લસણ, ડુંગળી, માંસ કે મદિરાનું સેવન આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. આ નિયમનું પાલન તમારા વ્રતની પવિત્રતાને જાળવી રાખે છે. અને જ્યારે વાત પદ્મિની એકાદશીની આવે છે તો આ પ્રભાવ કેટલાય ગણો વધી જાય છે. અધિક માસને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપ્યું છે. આને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલા કોઈ પણ સારા કર્મનું ફળ 1000 ગણું થઈને પાછું મળે છે. કલ્પના કરો કે જ્યારે તમે આ વિશેષ દિવસ પર સાચા મુહૂર્તમાં સાચી વિધિથી ભગવાનની પૂજા કરશો તો તે ઉર્જા તમારા જીવનને કયા સ્તર સુધી લઈ જઈ શકે છે. તમારે બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા મનમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. ભગવાન પાસે કંઈક માંગવાને બદલે તેમને ધન્યવાદ આપો. જે કંઈ પણ તેમણે તમને આપ્યું છે તેના માટે આભાર વ્યક્ત કરો. જ્યારે તમે ધન્યવાદના ભાવમાં હોવ છો તો તમે બ્રહ્માંડમાંથી તે બધું જ આકર્ષિત કરો છો જેની તમને વાસ્તવમાં આવશ્યકતા હોય છે. જો તમે આ બધી વાતોનું ધ્યાન રાખીને 27 મેના રોજ આ વ્રત કરો છો તો તમારા જીવનમાં એવા ચમત્કારો થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જે બાધાઓ વર્ષોથી તમારા રસ્તામાં ઊભી હતી તે પોતાની મેળે દૂર થઈ જશે, બંધ દરવાજા ખુલી જશે.
તમારે કેવળ સાચી શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણની સાથે ભગવાન વિષ્ણુના ચરણોમાં ખુદને સોંપી દેવાના છે. બ્રહ્માંડની કોઈ પણ નકારાત્મક શક્તિ તમને સફળ થતા નહીં રોકી શકે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો એવો વાસ થશે જે પેઢીઓ સુધી બનેલો રહેશે.